કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે બધા જ મજામાં હશો અને હું પણ મજામાં છું. હું પાર્થ પંડ્યા સ્વાગત કરું છું તમારું આપણી ચેનલ ધ કોમર્સ જંકશનમાં. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે કે 2024-25ના વર્ષમાં સ્ટેટનો જે સિલેબસ છે, સ્ટેટના જે બંને ભાગ છે, બંને પાર્ટ છે, એની અંદર કેવા ચેપ્ટર્સ છે અને કયા ચેપ્ટર્સમાંથી બોર્ડની પરીક્ષાની અંદર કેટલા માર્ક્સનું પૂછાવાનું છે, જેથી અત્યારથી જ તમે સારામાં સારી તૈયારી કરીને ધાર્યા માર્ક્સ 100માંથી 100 માર્ક્સ લાવવા હશે ને તો પણ 100% આવશે. 90+ લાવવા છે, 95 લાવવા છે, 96 લાવવા છે તો પણ ઇઝીલી તમે આપણા વિડીયો જોઈને સ્ટેટમાં સારામાં સારા માર્ક્સ લાવી શકશો. જો ચેનલ પર તમે નવા છો અને પહેલી વાર આપણો વિડીયો જોઈ રહ્યા છો તો ભૂલથી પણ ભૂલતા નહીં કે અહીંયા આપેલું સબસ્ક્રાઇબ બટન તમારે ક્લિક કરવાનું છે અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે. વિડીયોને લાઈક કરજો, કમેન્ટ પણ કરજો. તમારી કમેન્ટ મારી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. સારો લાગે તો વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા, જેથી દરેક નવા વિડીયોની અપડેટ ઇઝીલી તમને યુટ્યુબમાં મળી રહે. એ સિવાય વોટ્સએપ ચેનલ જેની અંદર તમને ડેલી અપડેટ્સ મળતી હોય છે, તો આપણી ધ કોમર્સ જંકશનની વોટ્સએપ ચેનલ છે. તમારે વોટ્સએપમાં જઈને સર્ચ કરવાનું છે, અપડેટ્સમાં જઈને ધ કોમર્સ જંકશન, ત્યાં તમને વોટ્સએપ ચેનલ દેખાશે અને લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે પહેલી જ, એના પર ક્લિક કરીને તમે ડાયરેક્ટ વોટ્સએપ ચેનલમાં જોઈન કરી શકશો. ત્યાં ફોલોનું બટન ક્લિક કરજો એટલે તમે વોટ્સએપ ચેનલમાં પણ જોઈન થઈ જશો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કે સ્ટેટની અંદર કયા ચેપ્ટર્સ મહત્વના છે, કયા ચેપ્ટર્સ ડિફિકલ્ટ છે અને કયા ચેપ્ટર્સમાંથી કેટલા માર્ક્સનું બોર્ડની પરીક્ષાની અંદર પૂછાવાનું છે. તો સૌથી પહેલા ચર્ચા કરીશું પાર્ટ 1 ભાગ 1, જે સૌથી ઈઝી એકદમ સરળ પાર્ટ છે. પાર્ટ 1 ની અંદર કુલ 4 ચેપ્ટર છે અને 4 ચેપ્ટર્સમાંથી 48 માર્ક્સ વિધાઉટ ઓપ્શન અને વિથ ઓપ્શન 68 માર્ક્સનું બોર્ડની પરીક્ષાની અંદર પૂછાવાનું છે. અને પાર્ટ 1 એટલું ઈઝી છે, આ 4 ચેપ્ટર બહુ જ ઈઝી છે, ગેરંટી આપું છું. સૌથી સરળ જો હોય સ્ટેટની અંદર તો આખો ભાગ 1 છે. એટલે પાર્ટ 1 તમારે કડકડાટ સરસ રીતે તૈયાર કરી દેવાનો છે. એમાંથી 5 માર્ક્સના દાખલા પણ આવશે, 3 માર્ક્સના દાખલા આવશે, 2 માર્ક્સના દાખલા આવશે, એક વાક્યના પ્રશ્નો આવશે અને MCQ આવશે. એનો મતલબ કે વિભાગ E સિવાય દરેક વિભાગની અંદર પાર્ટ A ના 4 ચેપ્ટર્સમાંથી પ્રશ્નો બોર્ડની પરીક્ષાની અંદર આવવાના છે. સૌથી પહેલું ચેપ્ટર ભાગ 1 ની અંદર છે સૂચક આંક. સૂચક આંક એટલે કે જે ભાવ વધારો ઘટાડો થતો હોય કે વેરિયેબલની પ્રાઇસ ચેન્જ થતી હોય, તો એ જે વધારો ઘટાડો થાય છે એનું ટકાવારી પ્રમાણ, જેને આપણે કહીએ છીએ સૂચક આંક. બીજું ચેપ્ટર છે સુરેખ સહસંબંધ. આ પણ સરસ મજાનું ચેપ્ટર છે. બે ચલ વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધ કેવો છે, પોઝિટિવ છે કે નેગેટિવ છે કે સંબંધનો અભાવ છે, એ આપણે આખા ચેપ્ટરમાં શોધવાના છે. એટલે અહીંયા કાર્લ પિયર્સનની મેથડ છે, વિકર્ણ આકૃતિની પદ્ધતિ છે અને સ્પિયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત, 3 રીત આપણે અહીંયા ભણવાના છીએ. એટલે આ પણ સરસ મજાનું ચેપ્ટર છે. આમાં પણ તમે 5માંથી 5 માર્ક્સ દાખલાની અંદર લાવી શકો છો. પહેલા ચેપ્ટરમાંથી પણ 5 માર્ક્સનો દાખલો સેક્શન F ની અંદર પૂછવામાં આવે છે. ત્યાર પછી સુરેખ નિયત સંબંધ, થર્ડ ચેપ્ટર. હવે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 2, 3 અને 4 આ ત્રણ ચેપ્ટર ઇન્ટર રિલેટેડ છે. એટલે કે બહુ ઈઝી, તમારે ખાલી બીજું ચેપ્ટર કમ્પ્લીટ કરવાનું, એના જ સૂત્રોનો ઉપયોગ થોડો ઘણો ચેન્જ કરીને આપણે ચેપ્ટર નંબર 3 માં યુઝ કરીશું. એના જ સૂત્રનો ઉપયોગ આપણે ચેપ્ટર નંબર 4 માં પણ ઉપયોગ કરીશું. એટલે બહુ સરસ મજાનો કોન્સેપ્ટ છે. એક તીર 3 નિશાન વિદ્યાર્થી મિત્રો, 2 નહીં, એક તીરથી તમે 3 નિશાન સાધી શકશો. એટલે કે 3 ચેપ્ટર એક સૂત્રની મદદથી તમે કરી શકશો. એ છે થર્ડ અને ફોર્થ. એટલે કે થર્ડ ચેપ્ટરની અંદર આપણે નિયત સંબંધ શોધીશું. ત્યાર પછી ચેપ્ટર નંબર 4 એટલે કે સામયિક શ્રેણી, એટલે કે વર્ષ આધારે અથવા તો સમય આધારે જે કિંમતો હોય છે એ આપણે અહીંયા સામયિક શ્રેણીની અંદર ભણવાના છે. એટલે પાર્ટ 1 આખો બહુ જ ઈઝી છે, વેરી ઈઝી હોય તો પાર્ટ 1 છે, જેમાંથી તમને 48 એટલે કે ઓપ્શન સાથે 68 માર્ક્સનું બોર્ડની પરીક્ષાની અંદર આવશે. એટલે પાર્ટ 1 તો તમારા હાથમાં જ છે. આરામથી તમે ફૂલ માર્ક્સ પાર્ટ 1 ની અંદર સ્કોર કરી શકશો. હવે પાર્ટ 2 ની વાત કરીએ, ભાગ 2. કદાચ તમે સાંભળ્યું હશે કે ભાગ 2 થોડો અઘરો છે, ઘણાએ સાંભળ્યું હશે કે ભાગ 2 બહુ જ અઘરો છે, રાઈટ? તો સિમ્પલ વાત કરી દઉં.
જેને લોજિકમાં ઇન્ટરેસ્ટ છે, જેને કોન્સેપ્ટ્સમાં ઇન્ટરેસ્ટ છે, એવા વિદ્યાર્થીઓ માટે પાર્ટ 2 પણ ઈઝી છે. થોડું વધારે તમારે ધ્યાન રાખવું પડશે, થોડું વધારે ફોકસ તમે કરશો તો ઇઝીલી તમે પાર્ટ 2 ના પણ બધા ચેપ્ટર આરામથી કરી શકશો. તો ભાગ 2 પાર્ટ 2 નું પહેલું ચેપ્ટર છે સંભાવના એટલે કે પ્રોબેબિલિટી. ધોરણ 10 ની અંદર તમે સંભાવના ચેપ્ટર થોડું ઘણું ભણી ગયા છો. આમ તો આખું ચેપ્ટર તમે ભણ્યા છો, પણ એનાથી થોડું વધારે આપણે 12મા ધોરણની અંદર ભણવાનું છે. જો કદાચ તમને 10માનું કશું યાદ નથી તો પણ તમારે ટેન્શન લેવાની જરૂર નથી. 12થમાં બધા જ કોન્સેપ્ટ તમારા ફરીથી રિકવર થઈ જશે. આ ચેપ્ટર વિધાઉટ ઓપ્શન કુલ 12 માર્ક્સનું છે અને વિથ ઓપ્શન 14 માર્ક્સનું છે. ત્યાર પછી ચેપ્ટર નંબર 2 યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ, એમાંથી વિથ ઓપ્શન 12 અને વિધાઉટ ઓપ્શન 10 માર્ક્સનું બોર્ડની પરીક્ષાની અંદર આવવાનું છે. સેક્શન એ ની વાત કરીએ જેમાં 4 માર્ક્સના દાખલા આવે છે, એ બધા જ દાખલા પાર્ટ 2 માંથી આવશે. સેક્શન એફ માં 5-5 માર્ક્સના બધા જ દાખલા પાર્ટ 1 માંથી આવશે. ચેપ્ટર નંબર 3 પ્રામાણ્ય વિતરણ, આ પણ સરળ મજાનું ચેપ્ટર અને ઈઝી ચેપ્ટર છે, જેમાંથી વિધાઉટ ઓપ્શન 10 અને વિથ ઓપ્શન્સ 13 માર્ક્સનું 13 માર્ક્સનું બોર્ડની પરીક્ષાની અંદર પૂછાવાનું છે. ત્યાર પછી ચેપ્ટર નંબર 4 એટલે કે લક્ષ્ય, જેને આપણે ઇંગ્લિશમાં લિમિટ કહીએ છીએ. લિમિટના ક્વેશ્ચન્સ પણ તમે આગળના ધોરણમાં ચોક્કસથી કર્યા હશે. અત્યારે યાદ નથી તો પણ સહેજ પણ ટેન્શન લેવાની જરૂર નથી. વિડીયો જોઈને બધા જ દાખલા તમે ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકશો. વિધાઉટ ઓપ્શન 10 માર્ક્સ છે અને વિથ ઓપ્શન 11 માર્ક્સ લક્ષ્ય ચેપ્ટરમાંથી તમને મળશે. ત્યારબાદ ચેપ્ટર નંબર 5 એટલે કે વિકલન ડિફરન્શિએશન, એમાં વિધાઉટ ઓપ્શન 10 અને વિથ ઓપ્શન 12 માર્ક્સનું બોર્ડની પરીક્ષાની અંદર પૂછવામાં આવશે. એટલે પાર્ટ 2 ની અંદર ભાગ 2 ની અંદર પણ તમારે સહેજ પણ ગભરાવાની જરૂર નથી, સહેજ પણ ટેન્શન લેવાની જરૂર નથી. આ પણ ઇઝીલી તમે પાક્કું કરી શકશો. થોડું ફોકસ વધારવું પડશે, થોડું લોજિકનો યુઝ કરવો પડશે, થોડો દિમાગનો યુઝ કરવો પડશે, એટલે ઇઝીલી આ બધા ચેપ્ટરમાંથી તમે સારામાં સારા માર્ક્સ લાવી શકશો. પાર્ટ 2 ની અંદર વિધાઉટ ઓપ્શન કુલ 52 માર્ક્સનું બોર્ડની પરીક્ષાની અંદર આવશે અને વિથ ઓપ્શન્સ 62 માર્ક્સનું બોર્ડની પરીક્ષાની અંદર એટલે કે બોર્ડના પેપરની અંદર ક્વેશ્ચન્સ પૂછવામાં આવશે. હવે વિધાઉટ ઓપ્શન જોઈએ તો 48 પ્લસ 52 એટલે કુલ 100 માર્ક્સનું તમારું પેપર થાય છે અને ઓપ્શન સાથે આપણું પેપર આવશે 68 વત્તા 62 એટલે કે 130 માર્ક્સનું પેપર આવશે. એમાંથી તમારે 100 માર્ક્સના ક્વેશ્ચન્સ અટેન્ડ કરવાના રહેશે. બધા સાચા ક્વેશ્ચન થાય છે, બધા એમસીક્યુ સાચા પડે છે, બધા એક વાક્યના પ્રશ્નો સાચા પડે છે. 100% તમે 100 માંથી 100 માર્ક્સ સ્ટેટની અંદર સ્કોર કરી શકશો. બસ ખાલી ફોકસ અને પ્રેક્ટિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. વિદ્યાર્થી મિત્રો, અકાઉન્ટ અને સ્ટેટ બંને એવા સબ્જેક્ટ છે કે જેની અંદર તમે 100 માંથી 100 માર્ક્સ લાવી શકશો, પણ એક્યુરસીની જરૂર પડશે. જેટલી એક્યુરસી વધારે હશે, જેટલી ચીવટ વધારે હશે, એટલું સારું તમે પ્રેઝન્ટેશન કરી શકશો, એટલી સારી રીતના તમે દાખલા ગણી શકશો. અને એક્યુરસી ક્યારે આવે વિદ્યાર્થી મિત્રો? પ્રેક્ટિસ કરવાથી આવે. એકને એક દાખલાની આપણે પ્રેક્ટિસ કર્યા કરશું તો ઓટોમેટિકલી તમારી એક્યુરસી આવી જશે અને તમે 100% સાચો દાખલો બોર્ડની પરીક્ષા હોય કે સ્કૂલની પરીક્ષા હોય કે હોમવર્ક હોય એની અંદર પણ તમે 100% સાચો દાખલો ગણી શકશો અને ઇઝીલી સ્ટેટની અંદર સારામાં સારા માર્ક્સ મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને કેવો લાગે કમેન્ટ ચોક્કસથી કરજો અને વધુ ને વધુ વિદ્યાર્થીઓ સાથે આપણો વિડીયો શેર કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.